ઉનાળો આવતા જ દેશી ફ્રીજ સમાન માટલા સહિતની આઇટમોને ગરમીથી બચવા લોકોએ આપ્યું પ્રાધાન્ય। ઉનાળો આવતા આપણે ગરમીના પ્રકોપ વચ્ચે ડિહાઇડ્રેશનથી બચવા માટે અનેક પ્રકારના ખાદ્ય પદાર્થ અને પ્રવાહીનો ઉપયોગ કરીએ છીએ, જેમાં ખાસ ઠંડી વસ્તુઓનો આગ્રહ કરતા હોઈએ છીએ। ત્યારે દેશી ફ્રીજ સમાન મોરબીના માટલા, થાનની માટીના માટલા, મહેસાણાની માટીના માટલા અને ભાવનગરની માટીના માટલા તેમજ માટીની બોટલો, માટીના ગ્લાસની વસ્તુઓની ખરીદી કરી તેને ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ લોકો બરફના ઠંડા પાણીનો આગ્રહ કરતા હોય છે, જેના બદલે દેશી ફ્રીજના માટલાનું પાણી પીને ડિહાઇડ્રેશનથી બચવા માટે ખાસ ઉપયોગ કરે છે। અને જે લોકો માટલાના પાણીનો ઉપયોગ કરે છે તે લોકો ડિહાઇડ્રેશનનો ભોગ બનતા બચી શકે છે। ખાનનો 350, 400 અને 450 અને 250। સુરેશભાઈ, તમે કેટલા વર્ષથી આ માટલાનો ધંધો કરો છો અને કેવા કેવા પ્રકારના માટલાઓ બનાવવામાં આવે છે? હું લગભગ અહીંયા 20 વર્ષથી ધંધો કરું છું સાહેબ, અને માટલા તમારે મોરબીના છે, થાનના છે, પછી આપણે ભાવનગરના, મહેસાણાના છે, બધી રીતના માટલા છે। બીજું શું શું માટલાની સાથે? માટલાની સાથે ગલ્લા છે, ચકલીના માળા છે, બોટલ છે, પાણીના ગ્લાસ છે, નાના મોટા બધા લગભગ 6 થી 8 જાતના માટલા છે આપણી પાસે। ડિઝાઇનવાળા મોરબીના, થાનના, મહેસાણાના બધી રીતના છે। લોકોને માટલાનું પાણી પીવાથી શું ફાયદા થાય છે? સારામાં સારું રહે, પેટની કોઈ કબજિયાત ન રહે, બહુ મસ્ત રહે બધી રીતે। અને પાણી ફ્રીજના પાણી પીવો તો તમારે કેવરાવે થોડું બસ। માટલું જે છે, માટલાના પાણીથી લોકો તરસ બુજાતી હોય છે અને ફ્રીજના પાણીથી તરસ બુજાતી નથી, શું કહેવા માંગશો? બસ એ માટલામાં પાણી ઉત્તમમાં ઉત્તમ ગણાય, ફ્રીજનું પાણી પીવાથી નુકસાન જ છે। મોરબી, થાનમાં અને માટલામાં શું ફાયદો હોય છે? માટલામાં આમાં માટી ફેર હોય, અમુકમાં માટીમાં સાર વળે ને અમુકમાં સાર ન વળે। સારવાળી માટી હોય એમાં પાણી ઠંડક થાય ખરું, પણ માટલું અમુક સમય વળે, અને ઓલા જે સાર વગરની માટી હોય એમાં તમારે માટલું 2 વર્ષ ટકે ખરું। આ ઉનાળા દરમિયાન માટલાનું અને તેનું કેટલું વેચાણ થઈ રહ્યું છે? લગભગ અંદાજે હવે ઘરાકી હવે નીકળે, તડકો થાય માણસ, અત્યાર લગી તો હું બધું શિયાળામાં તો પાણી પીતા જ ન હોય, ફ્રીજનું જ પીતા। હવે માટલા હવે સાંભળશે કે હવે લેવા જાય એમ। તમે કેવા પ્રકારના માટલાઓ વેચો છો, કેવી ડિઝાઇનો છે અને આ બનાવવામાં કેટલો ટાઈમ લાગે છે? બનાવવામાં ટાઈમમાં તો આ તો બધી જો ગેસ ભઠ્ઠીમાં પાકવામાં લગભગ એમને 12 કલાકમાં પાકતા 200-250 નંગી પાકે, કાંઈ એવું નક્કી નહીં। પછી એને બહાર કાઢ્યા પછી પેન્ટિંગ કરે, સમય ઘણો લાગે। અને કેટલા લીટરના માટલાઓ છે, બાટલાઓ છે, કઈ ઘડાઓ છે અને શું પ્રાઇસ છે? 14 લીટર છે એ 450 છે, પછી 10 લીટર છે એ 400 છે, 7 લીટર છે એ 300 છે।